હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું રિયાંશના વ્લોગમાં. તો આજે આપણે બનાવવાનું છે પાણીપુરીનું પાણી. તો એના માટે આપણે તૈયાર પેકેટમાંથી જ બનાવવાનું છે. તો જો આપણે પહેલાં તો એક વાટકો લઈ લીધો છે. તેમાં સૌથી પહેલાં આપણે 1 ગ્લાસ ઠંડુ પાણી લઈ લઈશું. અને આપણે બીજું લીધું છે મસાલામાં જો જીરા પાવડર. જીરું આપણે શેકી લીધું હતું અને પછી એનો ભૂકો કરી નાખ્યો છે. અને આ પાણીપુરીના મસાલો લીધો છે. તો આપણે એક આ પેકેટ લીધું છે, સંચળ પાવડર લીધું છે, લીંબુ લીધું છે, પછી આપણે અહીંયા મરચી લીલી જે તીખી સુરતી મરચી આવે એ મરચી, લસણ ને પેસ્ટ લીધી છે અને આપણે ધાણા લીધા છે. તો ચાલો આપણે બનાવીએ પાણીપુરીનું પાણી. તો સૌથી પહેલાં તો આપણે જીરા પાવડર નાખી દઈશું. જીરા પાવડર શેકીને લેવું એટલે એકદમ મસ્ત સ્વાદ આવશે. અને પછી આપણે નાખીશું મરચીની અને લસણની પેસ્ટ. આમાં આપણે થોડો ફ્રૂટ કલર પણ લીધો છે કેમ કે દેખાવમાં સારું લાગે અને ફ્રૂટ કલર કાંઈ શરીર માટે નુકસાન પણ ન કરે. તો આપણે એ ફ્રૂટ કલર લીધો છે. ને પહેલાં આદુ ને લસણની પેસ્ટ આપણે નાખી દીધી છે. તો હવે આપણે સંચળ પાવડર નાખીશું. સંચળ પાવડર પણ 1 ચમચી જેવો લઈ લઈએ. તો આપણે પહેલાં 1 ચમચી સંચળ પાવડર લઈશું. આપણે સંચળ પાવડર નખાઈ દેવું છે. હવે આપણે નાખશું પાણીપુરીનો મસાલો. લાસ્ટમાં નાખીશું લીંબુ. આ પણ એકદમ જલજીરા જેવો જ લાગે છે અને 5 રૂપિયાનું આવે છે પણ મસ્ત સ્વાદ આવે છે એટલે આપણે લીધો છે. તો ચાલો હવે આને તોડીને નાખીએ. જો એકદમ જલજીરા હોય એવો જ લાગે છે. એ પણ તમારે તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું, પણ નાખવાનું જરૂર અથવા જલજીરા અથવા તો એકદમ બાર જેવું જ પાણી લાગે. હવે આપણે નાખીશું લીંબુ. આપણે આના બી કાઢી નાખ્યા છે. તમને તમારું જેવું સ્વાદ પ્રમાણે લાગે એવું નાખવું. જેવું ખાટું લાગતું હોય, ખાટું વધારે ભાવતું હોય તો ખાટું તો 2 નાખવાના. આપણે જો 2 જ લીધા છે. પહેલાં આપણે ચાખીશું સ્વાદ અને પછી નાખીશું. તો ચાલો જો પહેલાં આપણે ટેસ્ટ કરી જોઈએ. આમાં જે સાદું નમક નાખવું જોશે, પણ આપણે પહેલાં થોડું સંચળ પાવડર પણ થોડો નાખીશું. સંચળ પાવડર, થોડો પાણીપુરીનો મસાલો અને નાખવાનું છે સાદું નમક. હવે એકદમ મસ્ત આપણું પાણી બનીને રેડી થઈ ગયું છે. તો લાસ્ટમાં આપણે નાખીશું ધાણા. જો તમને ભાવતા હોય તો તમારે જરૂરથી નાખવાના. તો ચાલો જો આપણું પાણી રેડી થઈ ગયું છે અને આમાં તમે લાલ મરચું પણ નાખી શકો. જો તમને પસંદ હોય તો તમે લાલ મરચું પણ નાખી શકો. અને લીંબુ મને આમાં થોડુંક ઓછું લાગે છે એટલે આપણે લીંબુ નાખીશું.
ચાલો થોડુંક લીંબુ પણ આપણે નખાઈ ગયું છે અને આપણે અત્યારે પાણીપુરી ઘરે જ બનાવવાની છે. હવે પૂરી તળીને સર્વ કરીશું. તો તમે જરૂરથી કહેજો તમને અમારી આ પાણીની રેસીપી કેવી લાગી. સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો એન્ડ કોમેન્ટ કરજો. બાય બાય ફ્રેન્ડ્સ. ચાલો જો આપણે અત્યારે પાણીપુરીનું પાણી બનાવવાનું છે તેના માટે આપણે ધાણા લીધા છે ને આદુ મરચીની પેસ્ટ લીધી છે, સંચળ પાવડર લીધો છે અને પાણીપુરીનો મસાલો લીધો છે જે રેડીમેડ આવે છે અને બીજું લીધું છે આપણે લીંબુ. તો ચાલો આપણે બનાવીએ પાણીપુરીનું પાણી. તો જો આપણું પાણીપુરીનું પાણી થઈ ગયું છે રેડી, એકદમ મસ્ત અને ટેસ્ટી. તો તમે પણ જરૂરથી બનાવજો અને આની ફૂલ રેસીપી અમારા લોંગ વ્લોગમાં જોઈ લેજો. તો ચાલો, કોને ખાવી છે પાણીપુરી? ચાલો ગાઈસ, જો આપણે અત્યારે પાણીપુરીનું પાણી બનાવ્યું હતું. તો જો આપણું પાણી બનીને રેડી થઈ ગયું છે ને બટાકા પણ બાફવા મૂકી દીધા. જો આપણે આમાં આટલી વસ્તુ યુઝ કરી છે તો આનું રેસીપી વ્લોગ પણ આવશે. તો આપણે જો પાણી બનીને રેડી થઈ ગયું છે તો ચાલો હવે બનાવીએ પૂરી તળી નાખીએ. અને બટેકા તો બફાય જ છે. ચાલો પહેલાં પૂરી તળી. ચાલો ગાઈસ, જુઓ આપણી પાણીપુરી રેડી છે. તો ચાલો બધા પાણીપુરી ખાવા.